અધિક માસની અમૃતધારા શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય। એક સમય નારદજી જનકલ્યાણ અર્થે ફરતા ફરતા નારાયણના આશ્રમમાં આવ્યા। દેવોના દેવ તપસ્વી અને પ્રભુ એવા નારાયણને સાષ્ટાંગ પ્રણામ કરી તેઓ બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા। નારદજી બોલ્યા, હે કૃપા સાગર, જગતના નાથ, દેવોના દેવ, આપ સત્યને ઉત્પન્ન કરનાર ભૂત ભવિષ્ય, હું આપને શરણ આવ્યો છું। હે ભગવાન, મૃત્યુલોકમાં સઘળા પ્રાણીઓ વિષયોમાં તલ્લીન મનવાળા છે। પુરુષો સ્ત્રી, સંતાન તથા ઘરમાં આસક્ત છે। એવા માયામાં સપડાયેલા જીવોના કલ્યાણ અર્થે, તેઓના હિત અર્થે કોઈ ઉપાય બતાવો। આપ તો ઉપકારી છો, એટલે આપના મુખથી ઉપાય સાંભળવાની ઈચ્છા કરી હું બ્રહ્મલોકથી અહીં બદ્રિકાશ્રમમાં આવ્યો છું। નારદજીના વચનો સાંભળી હસીને ભગવાન એવા ઋષિ નારાયણ પુણ્યકારી જગતને પવિત્ર કરનારી કથા કહેવા લાગ્યા। હે નારાયણ બોલ્યા, શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, આજે હું પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસનું મહાત્મ્ય તમને સંભળાવવા માંગુ છું। હે નારદ, તમે તો ભગવાનનું ચરિત્ર જે સાર વડે રસવાળું અને વચનાથી ન પહોંચી શકાય તેવું છે, તે સારી પેઠે જાણો છો। તો આપ અતિ અદ્ભુત દારિદ્ર તથા વૈધવ્ય હરનાર, યશ આપનાર તથા મોક્ષને આપનાર અને શીઘ્ર સેવવા લાયક એવા પુરુષોત્તમ મહાત્મા છે, તેને આદરથી કહું છું, તે શ્રવણ કરો। આ સાંભળી નારદજીએ પૂછ્યું, મેં 12 મહિના અને તેના અધિક દેવતાનો મહિમા સાંભળ્યો છે, પરંતુ પુરુષોત્તમ કથા દેવ છે અને તેનું મહાત્મ્ય શું છે તે હું જાણતો નથી, તો તે મને વિસ્તારથી સંભળાવો। નારાયણ બોલ્યા, જેમ સાગર, સરિતા, સરોવર, કપ, જળનો ઇત્યાદિ જળના વિભાગો છે, તેમ વર્ષ મહિનાના 2 પક્ષ, દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ, રાત્રિ, ઋતુઓ અને બધા કામના વિભાગો છે। આમ દરેક વિભાગના જુદા જુદા અધિષ્ઠા દેવ છે અને તેમના કૃપા પ્રસાદથી તેઓ સુખ સંપાદન કરી રહ્યા છે। જ્યારે જ્યોતિષ ચક્રની ઝીણવટથી ગણતરી થઈ ત્યારે એક વધારાનો અધિક માસ ઉત્પન્ન થયો, પરંતુ આ અધિક માસનો કોઈ અધિષ્ઠા દેવ ન હતો। વળી તેના સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો, આથી લોકો તેને આધાર વગરનો, આશ્ચર્ય વગરનો અને નિંદનીય ગણી આ અધિક માસને મળ માસના નામથી ઓળખવા લાગ્યા। આવી રીતે નિંદાયેલા અને હળદૂત બનેલા મળમાસ અધિક માસ શ્રી વિષ્ણુ ભગવાનને શરણે ગયો અને તેમના ચરણમાં મસ્તક નમાવી આંસુ સારતો કહેવા લાગ્યો, હે દયાનિધાન, હું તો જન્મથી નિરાધાર, અનાથ અને નામ વગરનો છું। મારા બધા ભાઈઓ મહિનાઓમાં હું અપમાનિત થયો છું। મને મોટું દુઃખ એ છે કે સર્વ શુભ કાર્યોના મારી અવગણના કરવામાં આવે છે। વળી મારે કોઈ અધિષ્ઠતા દેવ પણ નથી। વનમાં ઝાડના મૂળિયા કે સૂકા પાંદડાઓ ખાઈને જીવવું સારું, પરંતુ ભાઈઓના વચ્ચે દીન અને અપમાનિત જીવન જીવવા કરતાં મરવું વધારે સારું। સમજુ માણસો મળમાસ કહીને મારા દુઃખમાં વૃદ્ધિ કરે છે અને મારા અધિક માસના સમયમાં કોઈ સારા કાર્યો કરતા નથી, તો મને કોઈ માર્ગ બતાવો। આ પરપોન પીડા સહન કરી શકતા નથી। સાંસારિક જીવોને કોઈ પણ શરણ દેખાય નહીં, ત્યારે તેઓ આપને શરણે આવે છે અને તેથી તેમના આદિ વ્યાધિ ઉત્પાદિ દૂર થઈ જાય છે। હું પણ આપને શરણે આવ્યો છું, તો મારું દુઃખ દૂર કરો। આટલું કહી મળમાસ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને થરથર કાંપવા લાગ્યો। તેના આશ્વાસન આપતા શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે સ્વામી રહિત વત્સ, ઉભો થા, તારું શ્રેય થશે। તું શોક ના કર, તારું દુઃખ મહા કષ્ટથી મટે એવું મને ભાસે છે, છતાં હું એનો ઉપાય વિચારું છું। હે વત્સ, હું મારી સાથે યોગીઓને દુર્લભ એવા ગૌલોકમાં ચાલ, જ્યાં પુરુષોત્તમ ઉત્તમ સમર્થ ગોપીઓના ટોળામાં વચમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વ પુરુષોત્તમ સ્વરૂપ જે બિરાજે છે। આવું કહી શ્રી વિષ્ણુ ભગવાન એનો હાથ ગ્રહી લોકોમાં પધાર્યા, ગૌલોકમાં પધાર્યા અને બંને પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરી। પછી શ્રી વિષ્ણુએ મળમાસનું સઘળું દુઃખ કહ્યું અને તેનું નિવારણ કરવા વિનંતી કરી। શ્રી પુરુષોત્તમ બોલ્યા, હે વિષ્ણુ, આપ મળમાસનો હાથ ગ્રહી વ્રત જે અહીં પધાર્યા તે સારું કર્યું। આથી જગતમાં કીર્તિ પામશો। હું તેના ઉપર પ્રસન્ન છું। એને માસ સર્વ ગુણ પ્રાપ્ત થાવ,
ઉપરાંત કીર્તિ, મહિમા, ઐશ્વર્ય, પરાક્રમો, ભક્તોના વરદાન પ્રાપ્ત થયા અને હું બીજા પણ ગુણોથી જગતમાં પુરુષોત્તમ પ્રસિદ્ધ છું. તે રીતે આ પણ લોકમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ થશે. જે લોક તથા વેદમાં પ્રસિદ્ધ મારું પુરુષોત્તમ નામ આજે તેને અર્પણ કર્યું છે અને હું જ આનો સ્વામી થયો છું. આ નામથી આખું જગત પાવન થશે. આ માસ સમાનતા પામવાથી સર્વ માસોમાં અધિપતિ થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર ધન મેળવશે, મુક્તિ પામશે. વળી જગતમાં પૂજવા વંદવા યોગ્ય અને સર્વ પૂજનારાઓના દુઃખ તથા દરિદ્રતાને અખંડનાર થશે. કામનાથી રહિત અને સર્વ કામના વાળા જે અધિક માસને પૂજશે તે કર્મોને બાળી નિસંદેહ મને પામશે. જે પદ માટે ત્યાગીઓ, યતિઓ, બ્રહ્મચારીઓ અને મહાત્માઓ અન્ન છોડી ફળ જે પાંદડાભર રહી તપ કરે છે અને તાળ તડકાનો સહન કરે છે તેઓ પણ મારા અવિનાશી ઉત્તમ પદને પામી શકતા નથી. જ્યારે આ પુરુષોત્તમના ભક્તો માત્ર સ્નાન, દાન, ધ્યાન, ઉપવાસ કે એક ટાણાથી જે પદ સહજમાં પ્રાપ્ત કરશે, જે રીતે હળથી ખેડેલી જમીનમાં વાવેલા બી વૃદ્ધિ પામે છે તેવી જ રીતે પુરુષોત્તમ માસમાં કરેલું પુણ્ય ઘણું જ વધી જશે. જે આદરથી વિધિ પ્રમાણે પુરુષોત્તમને સર્વ સેવે છે તે પોતાના ફળનો સંદેહ વિના મને જ પામે છે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. આ પુરુષોત્તમ માસનો ભજનારના સર્વ સંકટો દૂર કરવા હું હંમેશા તત્પર રહીશ. અજ્ઞાની લોકો આ માસમાં સ્નાન, જપ, તપ અને દાન નહીં કરે અને આ માસનો તિરસ્કાર કરશે તો તેને નરકની પ્રાપ્તિ થશે. આજથી સર્વ લોકો આ માસને પૂજશે. આ સાંભળી નારદજીને સંતોષ થયો. પછી આદિ મુનિએ શ્રી નારાયણને પુરુષોત્તમ માસનું શું કરવું, શું ના કરવું તેમના વ્રત વિધિ જણાવવાની નમ્ર વિનંતી કરી તો શ્રી નારાયણે વ્રત વિધિ ઇત્યાદિ સમજાવી. ત્યાંથી બંને પ્રસન્નચિત્તે પાછા ફર્યા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.